સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ તાલુકા પંચાયતના બગડુ બેઠક પરથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના સભ્ય સંજય પાઘડારની તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। 7 લાખ રૂપિયાની છેતરપિંડી અને ફરિયાદીને ધમકી આપવાના મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। ત્યારે ફરિયાદી દિનેશ વેકરિયાએ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરિયાદ મુજબ સંજય પાઘડારે 7 લાખ રૂપિયા પરત આપવાના ખોટા દસ્તાવેજ રજૂ કર્યા હતા। આ સાથે જ ફરિયાદીને મારકૂટ કરીને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે પોલીસ તપાસ બાદ તાલુકા પોલીસ સ્ટેશનના દ્વારા સંજય પાઘડારની ધરપકડ કરવામાં આવી છે અને કાર્યવાહી એવા સમય થઈ છે જ્યારે આવતીકાલે જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે। તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી 9 બેઠકો ભાજપ પાસે અને 8-9 બેઠકો આમ આદમી પાર્ટી પાસે હોવાથી પરિણામ બાદ ટાઈ જેવી સ્થિતિ સર્જાઈ છે। હવે ચૂંટણીમાં સત્તા કોના હાથમાં જશે તે મુદ્દે રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। જૂનાગઢથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો જૂનાગઢ તાલુકા પંચાયતના બગડુ બેઠક પરથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના સભ્ય સંજય પાઘડા કે જેમની તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। 7 લાખ રૂપિયાની છેતરપિંડી અને ફરિયાદીને ધમકી આપવાના મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ફરિયાદી દિનેશ વેકરિયાએ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરિયાદ મુજબ સંજય પાઘડારે 7 લાખ રૂપિયા પરત આપવાના ખોટા દસ્તાવેજ રજૂ કર્યા હતા। આ સાથે જ ફરિયાદીને મારકૂટ કરીને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું। આ મામલે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ભાવિક જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। જી ભાવિક, જે પ્રમાણે બગડુ બેઠક પરથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના સભ્ય સંજય પાઘડારની તાલુકા પોલીસે ધરપકડ કરી છે, શું છે સમગ્ર મામલો? તાલુકા પંચાયતની બગડુ બેઠકના જે ઉમેદવાર છે ચૂંટાયેલા સંજય પાઘડા, તેને મેંદરડામાં કોઈ દિનેશ ઓભાઈ કરીને છે તેની સાથે 7 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની જે વાત સામે આવી છે તેને લઈને ગઈકાલે તાલુકા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે। હાલ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવી છે। બીજી તરફ આમ આદમી પાર્ટીના સભ્યો દ્વારા એવો ગણગણાટ વ્યક્ત કરવામાં આવ્યો છે કે આજે જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થવાની છે, જિલ્લા તાલુકા પંચાયતની અંદર ભાજપના 9 અને આમ આદમી પાર્ટીના 9 ઉમેદવારો છે, બંને વચ્ચે ટાઈ થઈ છે, ત્યારે ભાજપ સત્તા મેળવવા માટે થઈ અને આ કાવતરું કરી રહી હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। પરંતુ 2 દિવસ પહેલા જ જે ફરિયાદી દ્વારા છે સંજય પાઘડા સામે ફરિયાદ કરી હોવાનું પણ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। જી, અત્યારે જે પ્રમાણે તાલુકા પંચાયતની ચૂંટણીમાં જે રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે કે સત્તા કોના હાથમાં જશે તો તે મુદ્દે અત્યારે રાજકીય વર્તુળોમાં કેવી ચર્ચાઓનો માહોલ છે? જી, ચોક્કસથી જણાવું તો જે રીતે હમણાં 11 વાગે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી થવાની છે તેને લઈ અને હાલ બંને પક્ષો દ્વારા જે છે તે એક પ્રકારનો ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે આ બેઠકો પર જે છે તે ટાઈ થઈ હોય જે તાલુકા પંચાયતમાં, ત્યારે સત્તાનું સુકાલ કોણ સંભાળશે તેને લઈ અને ક્યાંક ને ક્યાંક રાજકીય કિલ્લાખોરી રાખી અને ભાજપ દ્વારા આ કરવામાં આવ્યું હોવાનું પણ આમ આદમી પાર્ટીના જે કાર્યકરો અને આગેવાનો દ્વારા હાલ ગણગણાટ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ત્યારે હકીકતમાં બપોરે 12:30 વાગે ખબર પડશે કે તાલુકા પંચાયતની અંદર સુકાલ કોનું બેસે છે, કોણ સત્તાનું સુકાલ સંભાળે છે અને આજ જે આમ આદમી પાર્ટીના જે ધરપકડ કરાયેલા સંજય પાઘડા છે તેની સામે કઈ રીતની પોલીસ કાર્યવાહી કરે છે, કારણ કે ગઈકાલે સાંજે 5:45 તેની અટકાયત કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। 24 કલાક તેને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવી છે। તમામ બાબતોની વચ્ચે તેઓ મતદાન કરી શકશે નહીં તેવું પણ સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। ત્યારે આખરે શું થશે તે તો હવે બપોરના 12:30 વાગે ખબર પડશે। જી।